જંગ જો મે કે રંગ આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જો મે ઓ કાળી ગાડી કાળા મન નમ્યા ન નમો હોમાં પડે ન પાડું કેટમો એન્ટ્રી મારું મન નમ્યા ન પાડું। તો સૌપ્રથમ તો મારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારો ફોટો અથવા બીજા કોઈ પણનો ફોટો એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આપણો આ વિડીયો સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેવાનો છે, એટલે હું પરફેક્ટ તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈશ। તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। અને મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ જરૂરથી કરી દેજો, અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હું તમને હવે આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ લાઇટ મોશન લઈ લેવાનું છે। જો તમારી પસંદ ના હોય તો ઇન્સ્ટોલ કરી લેવાનું છે। ઇન્સ્ટોલ કરી લ્યો અને મેં તમને બે પ્રોજેક્ટ અને એક ઓલ મટીરિયલની ફાઇલ આપેલી છે, તો તમારે એડ કરી લેવાની છે। બે પ્રોજેક્ટ હશે અને એક ઓલ મટીરિયલની ફાઇલ હશે। પછી એડ કરી લ્યો એટલે સૌપ્રથમ તમારે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। તો મિત્રો ફોટો પ્રોજેક્ટ કંઈક આ રીતનો હશે, તમે આમાં જોઈ લ્યો ફોટો પ્રોજેક્ટ કંઈક આ રીતનો હશે। તો હવે તમારે આમાં શું કરવાનું છે, હવે માનો કે જેનો પણ તમારે સ્ટેટસ બનાવવું હોય તો એનો ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે સૌપ્રથમ તમારે ફોટાની પીએનજી બનાવી લેવાની છે। તો આપણે પીએનજી બનાવીને રાખેલી છે, તો હું પીએનજી લઈ લઉં છું આપણી। તો આપણી આ પીએનજી છે, આ રીતની આપણી પીએનજી છે। તો આ રીતની પીએનજી લઈ પછી આ મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જવાનું છે મિત્રો, અને એડજસ્ટ કરવાની છે આપણે આ ફોટાને। તો ફોટાની થોડીક સાઈઝ આપણે નાની કરી લઈ, તો હું થોડીક નાની કરી લઉં, લગભગ બરાબર આટલી સાઈઝ રાખી દઉં છું। તમારે તમારી રીતનો જે ફોટો હોય એ રીતનો સેટ કરવાનો છે। પછી મિત્રો તમને અહીં નીચે જે શેડો દેખાય તમને હું બતાવી દઉં, આ થોડોક બેક આવીને નીચે બતાવું, જે આ બે શેડો બતાવતા છે મિત્રો તમને પગને નીચે, અહીંયા તમે જોઈ લ્યો આ શેડો માનો કે તમે તમારા પગ જ્યાં પણ આવે મિત્રો અહીંયા તમારે આ રીતના માથે આ શેડો પર ટચ કરવાનું છે, અને અહીંયા તમારે આ રીતના નીચે આમ રાખ દેવાના છે, આ રીતના સેટ કરવાનો છે મિત્રો તમારે। તો આ તમને સમજાઈ ગયું હશે। અને હવે બીજું માનો કે આ નીચે નામ લખેલું છે, આ બંકો લખેલું છે આપણે, તો તમારે બીજું કંઈ પણ લખવું હોય તો માથે ટચ કરી આ રીતના બંકો નામ લખેલું છે તો માથે ટચ કરવાનું અને એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, એટલે તમારે નામ જે પણ લખવું હોય એ લખાઈ જશે। પછી અહીં ટીકના બટનમાં ટીક કરી દેવાનું છે, એટલે હવે એ તમને સમજાઈ ગયું। પછી મિત્રો તમને બીજું કહી દઉં કે એક ફોટામાં તમે પાછળ નામ જોયેલું હશે, તો અહીંયા રાખવું હોય તો આપણે કંઈ હાઇડ કરેલું નામ છે આ જોઈ લ્યો, તો તમારે એને હાઇડમાંથી બહાર કાઢવાનું છે, અને આ નીચે નામ લખેલું છે એને હાઇડ કરવું હોય તો કરી દેવાનું છે। તો આ રીતનું તમારે પાછળ નામ લખાઈને આવી જશે, તમે જોઈ લ્યો। તો તમને જે પણ સારું નામ લાગે એ તમારે રાખી દેવાનું છે। તો હવે તમને આટલું સમજાઈ ગયું હશે। અને હવે તમને એક બીજું સમજાવી દઉં, તો હવે એક આપણે આ લાઇટ છે, જે આ લાઇટ પીએનજી છે, તો એક જે આપણે ફોટાની પાછળ આ રીતના રાખેલી છે, તો તમારે જ્યાં પણ ફોટો આમ આવે મતલબ કે જ્યાં પણ આ સેટ આવે આ રીતનું પરફેક્ટ પાછળ રાખવાનું છે, જ્યાં પણ તમારું મોઢું હોય એની પાછળ રાખી દેવાનું છે, એટલે પરફેક્ટ સેટ આવે એટલા માટે તો અહીંયા તમારે રાખી દેવાનું છે। બાકી આગું પાછું ન રાખતા નકર સેટિંગ નહીં આવે એટલા માટે મિત્રો। તો આટલું તમને બધું સમજાઈ ગયું છે। હવે આટલું કરી લ્યો મિત્રો, એટલે તમારો ફોટોનો બોટો પરફેક્ટ સેટ કરી લેવાનો છે। પછી મિત્રો આ ફોટાને સેવ કરવાનો છે। તો હવે હું આપણે બંકાવાળું નામ હાઇડ કરી નાખું છું, તો અહીંથી આ નામ આપણે હાઇડ કરી નાખીશું। અને હવે આ ફોટોને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે। અહીંયા આવી અને તમારે કરંટ ફ્રેમ વિથ પીએનજી લખેલું છે એના પર ટિક કરી અને ફોટાને અહીંથી એક્સપોર્ટ કરી લેવાનો છે, એટલે ફોટો તમારો સેવ થઈ જશે, મતલબ કે સેવનું ઓપ્શન આવી જશે, તમે જોઈ લ્યો। તો અહીંથી સેવ કરી લેવાનો છે। તો આપણે સેવ નથી કરતા કેમ કે આપણે ફોટો સેવ કરેલો છે। તો હવે હું બેક આવી જાઉં છું। બેક આવી અને પછી મિત્રો તમારે હવે આ
લિરિક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. તો એ પ્રોજેક્ટ ઓપન કરી અને એ પણ હું તમને બતાવી દઉં કઈ રીતનો આપણો પ્રોજેક્ટ છે. તો તમે જોઈ લ્યો, આ રીતનો આપણો પ્રોજેક્ટ હશે મિત્રો. આ રીતનો પ્રોજેક્ટ છે. તો જે ઇમોજી દેખાય તો આઈફોન ઇમોજી મેં તમને ફોન્ટ આપી દીધો છે. તો તમારે એડ કરી લેવાના છે અને સાદા ફોન્ટ તમારે દેખાશે. તો આટલું કરી લેવાનું છે ફોન્ટ નો એડ કરેલા હોય તો. પછી આપણા બીટમાર્ક ઉપર આવી જવાનું છે. જ્યાં આપણું લાસ્ટ બીટમાર્ક છે, મતલબ કે જ્યાંથી આપણો ફોટો આવવાનો છે અહીંયા આવી જવાનું છે. તો આપણે જોઈ લઈએ તો આપણો ફોટો આ બીટમાર્કે આવશે. 8:37 સેકન્ડે આવશે આપણો ફોટો. તો હવે અહીં ફોટો લઈ લઉં છું. જે આપણે સેવ કરેલો હતો એ ફોટો હું લઈ લઉં છું. તો આપણે આ ફોટો સેવ કરેલો હતો મિત્રો. તો હવે આ ફોટોને આપણે લઈ લીધો અને હવે ફોટાને ખેંચી અને નીચે લઈ આવવાનો છે આ રીતનો અને સોંગ ઉપર મૂકી દેવાનો છે. તો આ સોંગ ઉપર આપણે ફોટો મૂકી દીધો. પછી સોંગની લાસ્ટમાં આવી જવાનું છે મિત્રો. લાસ્ટમાં જઈ લાસ્ટ બીટમાં આપણું અહીંયા છે, અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને જે આપણે ફોટો એડ કરેલો છે એના પર એકવાર માથે આમ ટચ કરવાનું છે. આ ફોટા ઉપર આ રીતનું ટચ કરવાનું છે. ટચ કરશો એટલે આ રીતનું ઓપ્શન આવે તો ફોટાની લંબાઈ સોંગ જેટલી થઈ જશે. આના પર ટચ કરી દેશો એટલે આ રીતની ફોટાની લંબાઈ સોંગ જેટલી થઈ જશે મિત્રો. પછી મિત્રો આટલું કરી લ્યો. પછી હજી તમારે એક કામ કરવાનું છે. પછી કામ તો એ કરવાનું છે જાજુ કંઈ નહીં, કે માનો કે મારો આ લોગો તમને બતાતો હશે મિત્રો. એ લોગો તમારે હટાવવો હોય તો તમે હટાવી શકો છો. તો એને હટાવવા માટે એ પણ હું તમને સમજાવી દઉં. તો અહીંયા મારું નામ લખેલું છે, તમે જોઈ લ્યો. અહીંયા મારું નામ લખેલું છે તો એના માથે ટચ કરી અને એડિટ ટેક્સ્ટમાં જઈ અને તમે તમારું નામ રાખી શકો છો. પછી અહીંયા ટીક કરી શકો છો. એટલે કદાચ તમારે મારો લોગો હટાવવો હોય તો તમે હટાવી શકો છો. તો આટલું કરી લેવાનું છે મિત્રો. આટલું કરી લ્યો કમ્પ્લીટ એટલે તમારું સ્ટેટસ એકદમ બની રેડી થઈ જશે. કાંઈ કરવાની જરૂર એકદમ બની રેડી થઈ જશે. કાંઈ જાજી મહેનત કરવાની જરૂર નહીં પડે. એકદમ તમે આટલું કામ કરી લેશો પરફેક્ટ એટલે તમારું સ્ટેટસ પરફેક્ટ બનીને રેડી થઈ જશે. પછી મિત્રો આને સેવ કરવા માટે તમારે અહીંયા ઉપર આવી જવાનું છે. સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે. આ 1000 સાઇઝ રાખી અને નીચે તમને એક્સપોર્ટનું ઓપ્શન જોવા મળતું હશે મિત્રો. તો એક્સપોર્ટના ઓપ્શનમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે બહુ મહેનતથી વિડીયો બનાવું છું. તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવામાં તમારું શું જશે. તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લગી મારા બધા મિત્રોને જય માતાજી.